નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જો રાષ્ટ્રીય ન્યાયાલય ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ એક મહત્વના સમાચારથી. સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નાહરા ગામેથી 25 વર્ષીય પરિણીતા રહસ્યમય રીતે ગુમ થઈ છે. ગોમા નદી તરફ કુદરતી હાદસે ગયા બાદ ઘરે પરત ન ફરતા ચિંતા વ્યાપી ગઈ છે. સપનાબેન પૃથ્વીસિંહ પરમાર ગુમ થતા ડેસર પોલીસમાં નોંધ લેવામાં આવી છે. પરિવારજનો દ્વારા શોધખોળ છતાં કોઈ પત્તો નથી લાગ્યો. ડેસર પોલીસે ગુમ થયાનો કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે. ગુમ થયેલી મહિલાની માહિતી મળે તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. ઘટનાને લઈને નાહરા ગામમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. મહત્વના સમાચાર જણાવી દે. બ્રેકિંગ ન્યૂઝ. વડોદરાથી નાહરા ગામેથી 25 વર્ષીય પરિણીતા ગુમ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. ગોમા નદી તરફ ગયા બાદ ઘરે પરત ન ફરતા ચિંતા વ્યાપી ગઈ છે. પરિવારની શોધખોળ છતાં કોઈ પત્તો નહીં લાગ્યો. ડેસર પોલીસે ગુમ થયાનો કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે. મહિલા કુદરતી હાદસે ગયેલ ત્યારબાદ ઘરે પરત ન ફરતા ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. મહિલાનું નામ સપનાબેન પૃથ્વીસિંહ પરમાર, જે ગુમ થતા ડેસર પોલીસમાં નોંધ લેવામાં આવી છે. પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી છે, છતાં કોઈ મહિલાનો પત્તો લાગ્યો નથી. ડેસર પોલીસે ગુમ થયાનો કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે. ગુમ થયેલી મહિલાની માહિતી મળે તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી. ઘટનાને લઈને નાહરા ગામમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. મહત્વના સમાચાર જણાવી દે. નાહરા ગામે એક મહિલા કુદરતી હાદસે ગઈ હોવાથી એ ગુમ થઈ છે અને રહસ્યમય રીતે ગુમ થતા ખૂબ જ ચિંતાનો માહોલ સર્જાયો છે. મહિલા જે 25 વર્ષીય પરિણીતા રહસ્યમય રીતે ગુમ થતા ગોમા નદી તરફ કુદરતી હાદસે ગયા બાદ ઘરે પરત ન ફરતા ચિંતા વ્યાપી ગઈ છે. સપનાબેન પૃથ્વીસિંહ પરમાર ગુમ થતા ડેસર પોલીસમાં નોંધ લેવામાં આવી. પરિવારજનો દ્વારા શોધખોળ છતાં કોઈ પત્તો નથી લાગ્યો. સમાચારમાં